નમસ્કાર મિત્રો, સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલમાં। તો નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ પરીક્ષા 2025 જે વિદ્યાર્થીઓ આપી છે તેમના માટે એક અગત્યનો વિડીયો છે। આ વિડીયો તમે લાસ્ટ સુધી જોજો, બિલકુલ સ્કીપ ના કરતા। ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને ખાસ લાઇક કરી દેજો અને વોટ્સએપ ગ્રુપ, ટેલિગ્રામ ચેનલને જોઈન ના કરી હોય તો એ પણ જોઈન કરી લેજો। એની લિંક વિડીયોની જે ડિસ્ક્રિપ્શન છે તેમાં મળી જશે। તો મિત્રો, આજનો આપણે વિડીયો શરૂ કરીએ છીએ। તો અહીંયા તમે જોઈ શકો છો, તારીખ 16/4/2025 આ પરિપત્ર છે। આ પરિપત્રમાં શું કહેવામાં આવ્યું છે તેની આપણે વાત કરીએ। હવે અહીંયા તમે જોઈ શકો છો, પરિપત્રનો વિષય છે કે નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ યોજના 2024-25 પરીક્ષાના વિદ્યાર્થીઓના કેટેગરી સુધારા બાબત। એટલે કહેવાનો મતલબ એમ છે એનએમએસ પરીક્ષા જે એમને આપી એમની વિદ્યાર્થીઓના કેટેગરી સુધારા બાબત। હવે ખાસ મિત્રો સાંભળજો કે જે વિદ્યાર્થીઓએ એનએમએસ પરીક્ષાનું જ્યારે પણ ફોર્મ ભર્યું ત્યારે ફોર્મ ભરવામાં જો એમની કાસ્ટ SC, ST, OBC યા જનરલ હોય અને ધારો કે SCની જગ્યાએ ST થઈ ગયું, STની જગ્યાએ OBC જનરલ થઈ ગયું, જો કેટેગરીમાં ભૂલ થઈ ગઈ હોય ફોર્મ ભરતી વખતે અને તેમનું રિઝલ્ટમાં જે પણ કેટેગરી આવ્યું હોય તે કેટેગરી સુધારો કરવો હોય તો મિત્રો તેમના માટે એક ચાન્સ છે। એ તમે જોઈ શકો છો શું લખેલું છે કે ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે અત્રેની કચેરીના તારીખ 30/12/2024 જાહેરનામાથી તારીખ 22/2/25 રોજ નેશનલ મીન્સ કમ મેરિટ પરીક્ષાનું આયોજન કરેલું હતું। હવે આ પરીક્ષામાં વિદ્યાર્થીઓને ઓનલાઈન આવેદનપત્રોમાં કેટેગરી ભરવામાં થયેલ ભૂલો સુધારા બાબતની એક અરજીઓ આવી હતી ગાંધીનગર જે બોર્ડ છે, રાજ્ય પરીક્ષા બોર્ડ, ત્યાં ઓફલાઈન અરજીઓ આવી હતી। હવે આ સાથે વિદ્યાર્થીઓને હજુ પણ એક તક આપવામાં આવે છે કે જે વિદ્યાર્થીને કેટેગરીમાં ફોર્મ ભરતી વખતે એનએમએસ પરીક્ષાનું ફોર્મ ભર્યું અને કેટેગરીમાં ભૂલ થઈ ગઈ હોય તો તેમને ચાન્સ આપવામાં છે, તેઓ સુધારો કરી શકે છે। સુધારો છે તે ઓનલાઈન નહીં થાય મિત્રો, પરંતુ હું તમને આગળ જણાવું છું। એ તમે જોઈ શકો છો કે જો તમારે સુધારો કરવો હોય તો વિદ્યાર્થીએ શાળા દ્વારા કરવાનું રહેશે। શાળાઓને જાણ કરી તારીખ 26/4/2025 સુધીમાં તેઓની અરજી જે કક્ષાએથી સ્વીકારવાની રહેશે 26/4/2025 સુધી। ત્યાર પછી તારીખ 28/4/2025 સુધીમાં તેઓના જાતિના પ્રમાણપત્રની ચકાસણી કરી ત્યાર પછી કેટેગરી સુધારો કરવા પાત્ર વિદ્યાર્થીઓની યાદી આમાં મોકલવાની રહેશે। આ ઈમેલ આઈડી છે મિત્રો। આ જે કામ છે તે શાળા દ્વારા કરવાનું રહેશે। આજે તમને ઈમેલ આઈડી જોવા મળે છે જે તમને GSEB21@gmail.com છે। આ વેબસાઇટને પણ ઈમેલ આઈડી છે। આ ઈમેલ આઈડી પર શાળાએ વિદ્યાર્થીઓને જે પણ કેટેગરી ભૂલ થઈ હોય ફોર્મ ભરવામાં, જે પણ કાસ્ટ OBC, જનરલ, SC, STમાં જો ફેરફાર થઈ ગયો હોય તો શાળાએ આ જે ઈમેલ આઈડી છે તે ઈમેલમાં તેની બધી જ ડિટેલ મોકલવાની રહેશે। ત્યાર પછી તેનો સુધારો થઈ શકશે। એ તમે જોઈ શકો છો શું શું મૂકવાનું છે। તો જિલ્લાનું નામ, વિદ્યાર્થીનો સીટ નંબર, વિદ્યાર્થીનો ડેશકોડ, વિદ્યાર્થીનું નામ, ફોર્મમાં ભરેલ કેટેગરી અને સુધારો કરવા પાત્ર કેટેગરી, આ છે આટલું મોકલવાનું રહેશે। જિલ્લાનું નામ એક તો જે હોય, વિદ્યાર્થીનો સીટ નંબર, જે એનએમએસ પરીક્ષાનો જે સીટ નંબર છે તે, વિદ્યાર્થીનો 18 આંકડાનો જે ડાયસ નંબર છે તે, વિદ્યાર્થીનું નામ અને ફોર્મમાં ભરેલ જે કેટેગરી છે, મીન્સ કે જે ખોટી કેટેગરી ભરી છે, ધારો કે વિદ્યાર્થીની SC કેટેગરી છે અને વિદ્યાર્થીએ ફોર્મમાં ભૂલમાં ST કરી છે તો અહીંયા જે SC કેટેગરી તે લખવાની રહેશે અને જે સાચી છે, સુધારો કરવી છે, જે ઓરિજિનલ લખવાની છે તે અહીંયા તેની લખવાની રહેશે। ધારો કે ST કરવાની રહેશે। SC ધારો કે એની ST કેટેગરી છે પરંતુ SC થઈ ગઈ છે તો તેને ST લખવાની રહેશે। આ બધું કામ છે એ શાળા દ્વારા કરવાનું રહેશે મિત્રો। તો અહીંયા તમે જોઈ શકો છો કે તારીખ 26/4/2025 કોઈ અરજી ધ્યાનમાં લેવાનો આવશે નહીં મિત્રો। લાસ્ટ ચાન્સ છે કે 26/4 સુધી જે વિદ્યાર્થીઓને ફોર્મ ભરવામાં કેટેગરીમાં ભૂલ થઈ ગઈ હોય અને રિઝલ્ટ બી આવી ગયું છે એનએમએસનું અને એનએમએસ પરીક્ષામાં જે વિદ્યાર્થીને કેટેગરીમાં ભૂલ થઈ હોય અને તેનો સુધારો કરવો હોય તો તે સુધારી શકશે। જો સુધારો નહીં કરે અને જે તેનું મેરિટ લિસ્ટમાં નામ આવે છે અને જો સુધારો નહીં કરે તો તેને આગળ સ્કોલરશિપમાં બીજું એક ફોર્મ ભરવાનું છે, તે ફોર્મ ભરવામાં તેને પ્રોબ્લેમ આવી શકે છે, એરર આવી શકે છે અને ફોર્મ ભરવામાં મુશ્કેલી થઈ શકે, ફોર્મ ભરાશે પણ નહીં। તો મિત્રો ખાસ તમે આ ધ્યાને બાબત લેજો। તો આ હતો એક વિડીયો, ઇન્ફોર્મેટિવ લાગ્યો તો વિડીયોને લાઇક કરી દેજો। કંઈ પણ પ્રશ્ન હોય, મૂંઝવણ તો કોમેન્ટમાં વિશે જણાવજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો મળે છે બીજા એક નવા વિડીયોમાં।